હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ આપણે સંધિની. આ અગાઉ સંધિના 2 લેક્ચર જોયા. પ્રથમ લેક્ચર છે તેમાં આપણે સંધિના બેઝિકથી શરૂઆત કરી કે સંધિ કોને કહેવાય, બરાબર છે. ત્યાર પછી શરૂઆત કરી સ્વર સંધિથી. સ્વર સંધિ ત્યાર પછી જોયું વ્યંજન સંધિ, અને આજે આપણે બીજા 2 સંધિના પ્રકારોની ચર્ચા કરીશું. જોઈએ આપણે સૌથી પહેલો છે અનુનાસિક સંધિ, બરાબર છે. અનુનાસિક સંધિના આપણે 2 નિયમ યાદ રાખવાના થશે. આ ખૂબ શોર્ટમાં અને ટૂંકમાં છે, અને 2 નિયમ છે. પ્રથમ નિયમ છે તેમાં આવશે મ પ્લસ વ્યંજન, જ્યારે બીજો નિયમ આવશે તો તેમાં આવશે વ્યંજન પ્લસ ન કે મ. શું છે સમજીએ. જુઓ, અહીંયા છે અનુનાસિક સંધિ. અનુનાસિક સંધિ કોને કહેવાય? અનુનાસિક એટલે જ્યાં ઉપર ટપકું આવતું હોય, બરાબર છે. અહીંયા ઉપર ટપકું આવ્યું છે તો એ છે અનુસ્વાર, બરાબર છે. અને અનુસ્વારનું જ્યારે વર્ણ તરીકે રૂપાંતર થશે, ફેરફાર થશે, તો એ થશે અનુનાસિક, બરાબર છે. તો અનુનાસિક અનુસ્વારને લગતી સંધિ છે અનુનાસિક સંધિ, એવું આપણે કહીશું, બરાબર છે. તો તેમાં પ્રથમ સંધિમાં શું કહે છે કે ભાઈ પ્રથમ શબ્દ, આ અગાઉ પણ મેં વાત કરેલી છે કે ભાઈ 2 શબ્દો હોય એને આપણે જોડવાના છે, પણ જોડાશે ક્યાંથી? પ્રથમ શબ્દનો છેલ્લો સ્વર કે વ્યંજન અને બીજા શબ્દનો પ્રથમ સ્વર કે વ્યંજન. તો અહીંયા એ રીતે જ લખેલું છે, ફરીવાર આપણે યાદ કરી લીધું. જોઈએ આપણે પ્રથમ શબ્દનો છેલ્લો ધ્વનિ શું હશે? મ. અને બીજા શબ્દનો પ્રથમ ધ્વનિ અન્ય કોઈ પણ વ્યંજન હશે. અન્ય કયો વ્યંજન? મ સિવાયનો કોઈ પણ વ્યંજન હશે એ અન્ય વ્યંજન, તેને આપણે કહીશું, બરાબર છે. તો પ્રથમ નિયમ શું છે? મ પ્લસ અન્ય વ્યંજન. જો આવી રીતે થશે તો તેમાં નિયમમાં યાદ રાખવાનું કે જ્યારે સંધિ થશે ત્યારે શું થશે કે મ તેનું ટપકું એટલે કે અનુસ્વારમાં રૂપાંતર થશે. મ નું અનુસ્વારમાં પરિવર્તન થશે. શું કહે છે? મ નું અનુસ્વારમાં એટલે કે મનું શું થઈ જશે? ટપકું થઈ જશે. ક્યારે ટપકું થઈ જશે? જ્યારે 2 એવા શબ્દો જોડાશે, છેલ્લો શબ્દ છે એનો ધ્વનિ મ છે અને બીજો શબ્દ શરૂઆત છે તેનો ધ્વનિ શું છે? મ સિવાયનો અન્ય વ્યંજન હશે. સ્વર નહીં હોય પણ મ સિવાયનો અન્ય કોઈ પણ વ્યંજન ધ્વનિ હોય. જો આવું હોય ત્યારે સંધિ થશે તો શું થશે? મનું અનુસ્વારમાં રૂપાંતર થશે એટલે તેનું ઉપર ટપકું થઈ જશે. હવે ટપકું શેના ઉપર મૂકશું? જુઓ, અહીંયા શબ્દ લખેલો સમ પ્લસ યોગ. જો અહીંયા પહેલું છે, પહેલા શબ્દના છેલ્લે મ છે અને બીજા શબ્દની શરૂઆત મ સિવાયનો શું છે? વ્યંજન છે. હવે શું કહ્યું અહીંયા? મનું શું થશે? અનુસ્વાર એટલે કે ટપકું થશે, બરાબર છે. એટલે પણ એ ટપકું શેના ઉપર મૂકશું? સ ઉપર, ય ઉપર કે ગ ઉપર? તો મનું જ્યારે અનુસ્વાર ટપકું થાય ત્યારે તે મની આગળનો જે કોઈ પણ વ્યંજન વર્ણ જે કાંઈ સ્વર અથવા તો વ્યંજન છે તો તેના ઉપર એ ટપકું મુકાશે. આવી રીતે સંયોગ. આવી રીતે અહીંયા શું થયું? પહેલાં છે મ, પછી છે અન્ય વ્યંજન. અન્ય વ્યંજન કયો છે? ય છે. તો મનું થયું અનુસ્વાર, બરાબર છે. એનું ટપકું આવ્યું સ ઉપર. એવી રીતે સંરક્ષણ, સંરક્ષણ, બરાબર છે. આવી રીતે ત્યાર પછી સંવાદ, સંવાદ. જોઈ શકાય છે મનું શું થયું? અનુસ્વાર. અનુસ્વાર એટલે ટપકું, બરાબર છે. મ લખ્યું તો શું છે? અનુનાસિક છે. જ્યારે મનું શું થયું? અનુસ્વાર. ક્યારે થયું? પહેલા નિયમ પ્રમાણે પહેલા મ આવે પછી અન્ય વ્યંજન આવે. ઓકે, આ પ્રથમ નિયમ છે. બીજો નિયમ શું છે? બીજો નિયમ કહે છે કે પહેલા વ્યંજન આવે. આમાં શું હતું? તો પ્રથમ નિયમમાં પહેલા મ આવે અને પછી વ્યંજન આવે. બીજા નિયમ પ્રમાણે શું છે? પહેલા વ્યંજન આવે પછી ન અથવા મ આવશે. જોઈએ શું કહે છે? પ્રથમ આવે વ્યંજન, ત્યાર પછી બીજો શું આવે? ન અથવા મ. જો આવું થાય તો શેમાં ચેન્જ થશે? વ્યંજનમાં. વ્યંજન જે વર્ગનો છે તે વર્ગનો અનુનાસિક ન કે મ સાથે જોડાશે, બરાબર છે. એટલે વ્યંજનની બાબતમાં લખીએ છીએ આપણે તે વર્ગનો અનુનાસિક ન કે મ સાથે જોડાશે, બરાબર છે. શું કહે છે? વ્યંજન પ્લસ ન કે મ. તો શું થશે? ન કે મમાં ચેન્જ નહીં થાય, વ્યંજનમાં ચેન્જ થાય છે. શું થશે? વ્યંજન જે વર્ગનો હશે તે વર્ગનો અનુનાસિક ન કે મ સાથે જોડાશે. હવે ફરીવાર એકવાર ખાલી યાદ કરી લઈએ કે આપણે 5 વર્ગ કર્યા હતા, બરાબર છે. ક, ચ, ટ, ત અને પ. આ 5 શું છે? આ 5 સ્પર્શીય વ્યંજનોના વર્ગ છે. તો તેના અનુનાસિક તેની સાથે હતા. પહેલામાં અંગ, પછી બીજામાં ય, પછી
ણ, ન અને મ, બરાબર છે. ક, ચ, ટ, ત, પ એ વર્ગ સાથે દાખલા તરીકે કમાં શું આવે? ક, ખ, ગ, બરાબર છે. એની સાથે વ્યંજન ક, ખ, ગ, ઘ, બરાબર. વ્યંજન શું આવે? એની સાથે અનુનાસિક શું આવે? અંગ. પછી ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, બરાબર છે. આ પ્રથમ શું છે? વર્ગ છે. વ્યંજનોના સ્પર્શી વ્યંજનોના વર્ગ છે. અને બીજું આપેલું છે એ શું છે? અનુનાસિક છે, બરાબર છે. આની ચર્ચા આપણે ધ્વનિ શ્રેણીમાં ત્યાં અગાઉના લેક્ચરમાં, બરાબર છે, આની અવારનવાર આપણે ચર્ચા કરી છે. આ છે અનુનાસિક. અનુનાસિક. તો અહીંયા નિયમમાં શું કહે છે? આ શા માટે યાદ કર્યું? કારણ કે અહીંયા કામ લાગવાનું છે. શું કહે છે? વ્યંજન પ્લસ ન કે મ. તો વ્યંજન જે વર્ગનો હોય, બરાબર છે, વ્યંજન જે વર્ગનો છે, ક વર્ગનો હોય, ક, ખ, ગ, ઘ, બરાબર છે, ચ, છ, જ, જ એ વર્ગનો હોય, તો જે વર્ગનો હોય તે વર્ગનો અનુનાસિક લેવાનો, પછી વ્યંજન ત્યાં મૂકવાનો નહીં. વ્યંજનની જગ્યાએ મૂકવાનો અનુનાસિક. એ અનુનાસિક અડધો આવશે અને શેની સાથે જોડાશે? ન કે મ સાથે જોડાશે. જોઈએ આવીએ. અહીંયા પ્રથમ શબ્દ છે વાક્મય, બરાબર છે. શું છે? વ્યંજન. પ્રથમ છે વ્યંજન, હા છે. બીજું ન કે માં શું આવ્યું? મ આવ્યું છે. તો નિયમ લાગુ પડશે. તે વર્ગનો અનુનાસિક ન કે મ સાથે જોડાશે. તો ક કયા વર્ગનો વ્યંજન છે? ક વર્ગનો વ્યંજન છે. ક વર્ગનો અનુનાસિક કયો છે? અંગ છે. તો વાંગ્મય. આવી રીતે તેની સંધિ થશે. અહીંયા છે અનુનાસિક છે અને મ સાથે જોડાયેલો છે. ત્યાર પછી ષટમાસ, બરાબર છે. અગાઉ આપણે ષટમાસ કર્યો હતો, એનો નિયમ વ્યંજન સંધિ પ્રમાણે અલગ હતો. અહીંયા જુઓ, અહીંયા છે વ્યંજન પ્લસ ન કે મ, બરાબર છે. અને આપણે જોઈ રહ્યા છીએ અનુનાસિક સંધિ. તેમાં આ નિયમ યાદ રાખવાનો, વ્યંજન પ્લસ ન કે મ આવવું હોય, બરાબર છે. તો જે વ્યંજન આવેલો છે તે વર્ગનો અનુનાસિક તેની સાથે આવે. ટ છે, ટ એ ટ કયા વર્ગનો ધ્વનિ છે? કયા વર્ગનું વ્યંજન છે? તો ટ વર્ગનો છે. એની સાથે શું આવે? અનુનાસિક આવે, ણ, બરાબર છે. તો અહીંયા આવશે ષણમાસ. ણ અર્ધો આવે, સાથે મ જોડાયેલો આવે, જોડાક્ષર બનાવશે, જોડાવશે. ત્યાર પછી ત કયા વર્ગનું વ્યંજન છે? ત વર્ગનો પોતે છે, બરાબર છે. તેનો અનુનાસિક શું છે? ન. તો અહીંયા આવશે ન. ઉન્નયન. આવી રીતે અહીંયા આવેલા છે અનુનાસિક, બરાબર છે. વ્યંજન પ્લસ ન કે મ, તો વ્યંજન જગ્યાએ શું આવે? અનુનાસિક. અહીંયા અનુનાસિક સંધિના આપણે બે નિયમ જોયા. પ્રથમ નિયમ કયો જોયો? પ્રથમ નિયમ જોયો આપણે મ પ્લસ વ્યંજન. જો મ પ્લસ વ્યંજન હોય તો મનું શું થાય? અનુસ્વાર થાય, એટલે કે ટપકું થઈ જાય. ટપકું ક્યાં જશે? આગળના અક્ષર ઉપર. બીજો નિયમ વ્યંજન પ્લસ ન કે મ, તો શું થશે? વ્યંજન જે વર્ગનો છે તે વર્ગનો અનુનાસિક અડધો છે, બરાબર છે, એટલે કે ખોડો છે, અધૂરો છે, તે શેની સાથે આવશે? ન કે મ સાથે જોડાઈને આવશે. ઓકે, આ બે નિયમ જોયા. હવે આગળ આપણે ચર્ચા કરીએ વિસર્ગ સંધિની. તો વિસર્ગ કોને કહેવાય? આપણે જ્યારે બારાક્ષરી લખીએ છીએ તે 12 અક્ષરી, 12 અક્ષર, બરાબર ને. એમાં 12મો અક્ષર કયો છે? દાખલા તરીકે આપણે લખીએ છીએ ક, તો ક માં લખીએ છીએ આપણે કહ, બરાબર છે. અ માં એવી રીતે અહ, આવી રીતે કહ, અહ. તો આ પાછળ જે બે ટપકા છે એ શું છે? એ વિસર્ગ છે. એને શું કહેવાય? અને વિસર્ગ કહેવાય. અહીંયા આપણે કઈ સંધિ જોવાના છે? વિસર્ગ સંધિ જોવાના છે. પહેલા કઈ સંધિ જોઈ? અનુનાસિક સંધિ. તેના પહેલા કઈ જોઈતી? તેના પહેલા જોઈતી વ્યંજન સંધિ અને તેના પહેલા સ્વર સંધિ, બરાબર છે. અહીંયા અનુનાસિક સંધિ જોઈ, ત્યાર પછી આપણે જોઈએ છે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિમાં પણ એવું થાય, બે શબ્દો જોડાય છે. પ્રથમ શબ્દનો છેલ્લે શું હશે? અહીંયા હશે વિસર્ગ, બરાબર છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ વિસર્ગ સંધિ. પણ એવા પણ નિયમ આવશે કે વિસર્ગ આવતો હોય, વિસર્ગની આગળ શું આવે છે? સ્વર આવે છે, વ્યંજન આવે છે, તે પ્રમાણે એની જોડી બનશે, એટલે કે નવો શબ્દ બનશે. હવે જોઈએ આપણે વિસર્ગ સંધિ કોને કહેવાય. બે શબ્દો જ્યારે જોડાય ત્યારે પ્રથમ શબ્દની છેલ્લે શું આવતું હોય? વિસર્ગ. અને આ બંને શબ્દો મળવાથી કંઈક જુદા પ્રકારનો નવો ધ્વનિ ઉત્પન્ન થાય છે, પરિવર્તન થાય છે ધ્વનિમાં, બરાબર છે. તો આ પ્રકારે થતી સંધિને વિસર્ગ સંધિ કહેવાય છે, બરાબર. સ્વર સંધિમાં શું હતું? સ્વર જોડાતા હતા. વ્યંજન સંધિમાં સ્વર અને વ્યંજન અથવા તો વ્યંજન જોડાતા હતા, બરાબર છે. ત્યાર પછી આવ્યું અનુનાસિક સંધિ. તેમાં અનુનાસિક એટલે કે અનુસ્વાર અને અનુનાસિકનો પ્રશ્ન હતો. અને અહીંયા જોયું આપણે વિસર્ગનો પ્રશ્ન હશે, એટલે મોસ્ટ ઓફલી વિસર્ગ બે ટપકા છે એ બધી જગ્યાએ ચેન્જ થતા હશે, બદલતા હશે, બરાબર છે. અથવા તો આગળ પાછળના શબ્દો ચેન્જ થશે. જોઈએ શું કહે છે વિસર્ગ સંધિ. બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય, પહેલા શબ્દને અંતે જો બે ટપકા આવતા હોય, બરાબર છે,
તો તેમાં બે શબ્દો મળતા જુદા ધ્વનિ પરિવર્તન થાય છે, આવી સંધિને વિસર્ગ સંધિ કહેવાય છે. કોને કહેવાય? બે શબ્દો જોડાય, પ્રથમ શબ્દને અંતે આવે વિસર્ગ, આ કારણે ધ્વનિ પરિવર્તન થાય, બરાબર છે, વિસર્ગ સંધિ કહેવાય. ઓકે, હવે જોઈએ તેના ટોટલ 7 નિયમો છે. પ્રથમ નિયમની ચર્ચા કરી. વિસર્ગથી આપણે શરૂઆત કરીએ કે બંને શબ્દોમાં મહત્વ શેનું છે? વિસર્ગનું, કારણ કે એના લીધે થઈને બધી સંધિ બની છે, બરાબર છે. તો જોઈએ, વિસર્ગ પહેલા આવતો હોય વિસર્ગ પહેલા આવતો હોય, પછી વિસર્ગ પછી એટલે કે બીજા શબ્દની શરૂઆતમાં કાં તો હોય અથવા તો ઘોષ વ્યંજન હોય. ઘોષ વ્યંજન કોને કહેવાય? આપણે કક્કા પ્રમાણે ચર્ચા કરી હતી, બરાબર છે. કક્કાના ક, ખ, ગ, ઘ એ પ્રમાણે આપણે ભાગ પાડ્યા હતા આગળ. તો એમાં પહેલા બે શબ્દોને બીજા શબ્દો, બીજા બે શબ્દો છે એ ઊભી લાઈન છે એ શું થાય? એ ઘોષ વ્યંજન થાય. ઘોષ વ્યંજન શા માટે કહેવાય? કારણ કે જ્યારે બોલીએ ત્યારે આપણે નાદ તંત્રી છે એમાં વધારે કંપન થાય છે, એને ઘોષ ધ્વનિ કહેવાય, ઘોષ વ્યંજન કહેવાય. ગ, ઘ, બરાબર છે, જ. તો આ ઊભી લાઈન છે, આની વિશેષ આપણે ચર્ચા કરેલી છે, તો ત્યાં આપણે હાલ વિશેષ ચર્ચા નથી કરતા, કારણ કે એની અગાઉ ચર્ચા કરી નાખી છે. તો અહીંયા આપણે જોઈએ છે ઘોષ વ્યંજન, તમને ખ્યાલ જ હશે, બરાબર છે. તો નિયમ શું છે? વ્યંજન પહેલા, વિસર્ગ પહેલા આવે ત્યાર પછી બીજા શબ્દની શરૂઆતમાં આવે અથવા તો ઘોષ વ્યંજન, બરાબર છે. તો અહીં વિસર્ગનો ઓ થશે. શું થશે? વિસર્ગનું શું થાય? ઓ, અને પછી બે શબ્દો જોડાય, બરાબર છે. દાખલા તરીકે અધઃ ગતિ. શું કહ્યું છે? અધઃ ગતિ. હવે અધ એવું રાખીએ, એવું ને એવું જ, અને બે અહીંયા જે વિસર્ગ છે એટલે કે બે ટપકા તમે જોઈ શકો છો, વિસર્ગ છે તેનું શું થાય? ઓ થાય. હવે અધ અને ઓ તો શું થાય? અધો થાય, બરાબર છે. અને અધો ને પાછળ શું? ગતિ. તો બંને શબ્દો જોડાવાના તો છે તે, બરાબર છે. અધ પછી ઓ, તો અધો પછી ગતિ, તો શું થાય? અધો ગતિ. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ કંઈક યાદ આવતું હોય તો વિસર્ગ વ્યંજન સંધિ છે તેમાં પણ આપણે અધઃ ગતિ જોયું હતું ને એનું અધો ગતિ કર્યું હતું, બરાબર છે. એ કઈ રીતે થયું હતું? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હતો સ. શું હતો? સ. નિયમ પ્રમાણે એવું હતું કે આગળ આવે, પછી આવે સ, પછી બીજા શબ્દમાં વ્યંજન આવે. જુઓ, પણ અહીંયા તો વિસર્ગ છે, બરાબર છે. એનો અર્થ એમ કે વિસર્ગનો ઉચ્ચાર, આ જે વિસર્ગનો ઉચ્ચાર છે ને, સ જેવો થાય. આ સ, બરાબર છે. વિસર્ગ બે ટપકા, તેનો ઉચ્ચાર સ જેવો થાય, એટલે આ બંને નિયમ સેમ આવ્યા, બરાબર છે. આપણે એમ કે તેમાં પણ ઓ થતો હતો, આમાં પણ ઓ થતો હતો. આમાં વિસર્ગનો ઓ થાય છે, તેમાં સનો ઓ થતો હતો. શા માટે? કારણ કે વિસર્ગનો ઉચ્ચાર સ જેવો થાય. એટલે અહીંયા ઘણા બધા એવા નિયમ પણ આવશે કે જે વ્યંજન સંધિમાં આવતા હતા, બરાબર છે. જોઈએ, આ તમને યાદ કરાવ્યું. તો હવે ત્યાર પછી મનઃ અને બાલ, તો વિસર્ગનું શું થશે? ઓ. મન, ત્યાર પછી ઓ એટલે મનો, પછી બાલ, બરાબર છે. મનો, બાલ. જો શું કહે છે? વિસર્ગ પહેલા વિસર્ગ પછી અથવા ઘોષ વ્યંજન, તો વિસર્ગનો થાય ઓ, બરાબર છે. આ પ્રથમ નિયમ. ત્યાર પછી બીજા નિયમની ચર્ચા કરીએ. શું કહે છે? કે વિસર્ગ પહેલા અથવા આ સિવાયનો સ્વર હશે. શું કહે છે? વિસર્ગ પહેલા અથવા આ સિવાયનો સ્વર. કે આ સિવાયના કેટલા વધ્યા? ટોટલ 13 છે, બરાબર છે. બે બાદ કરી નાખાય, બાકીના છે રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસવ, દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, બરાબર છે. આ બધા સ્વર આવે. કે આ નહીં આવે. બીજા નિયમ પ્રમાણે કે આ સિવાયનો સ્વર, પછી આવે વ્યંજન, બરાબર છે. ત્યાર પછી વ્યંજન પછી અન્ય સ્વર. અન્ય સ્વર કયો ભાઈ? કે આ સિવાય કેટલા વધ્યા? હમણાં ગણાવ્યા મેં, બરાબર. રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસવ, દીર્ઘ ઉ, આ બધા આવે. તો એ જ્યાં આવ્યા હશે તો બીજા શબ્દમાં પાછો એનું એ રિપીટ થશે નહીં થાય, બરાબર છે. અથવા તો ઘોષ વ્યંજન, વિસર્ગ પહેલા કે આ સિવાયનો કોઈ સ્વર, ત્યાર પછી બીજા શબ્દમાં અન્ય સ્વર અથવા તો ઘોષ વ્યંજન, બરાબર છે. તો અહીંયા વિસર્ગનો થશે ર. શું થશે? ર. વિસર્ગનો ર થશે. ર થશે, પણ એ કેવો હશે? અધૂરો હશે, બરાબર છે. આગળના શબ્દ સાથે જોડાશે. દાખલા તરીકે નિહિ આધાર. અહીંયા જુઓ, વિસર્ગ છે, વિસર્ગ પછી કે આ છે? ના, નથી. ની ધ્વનિ સંધિ છૂટી પાડો પાછળ શું આવે? ઈ આવે. ઈ કે આ નથી, બરાબર છે. ઈ છે, બરાબર છે. હવે જોઈએ નિહિ આધાર, તો થશે
નિરાધાર. શા માટે નિરાધાર થયો? કારણ કે અ કે આ સિવાયનો સ્વર છે પ્લસ અન્ય સ્વર છે અને અથવા તો ઘોષ વ્યંજન છે. અહીંયા શું છે? અન્ય સ્વર છે. બરાબર છે. તો આ થયું નિરાધાર. એવી જ રીતે નિહિધન માં વિસર્ગનું શું થશે? ર. નિર્ધન. આવી રીતે તેની સંધિ થશે. આપણે શું જોઈ રહ્યા છે? આપણે જોઈ રહ્યા છે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ કોને કહેવાય? બે શબ્દો જોડાય, પ્રથમ શબ્દના અંતે આ વિસર્ગ આવે, બરાબર છે, ધ્વનિ પરિવર્તન થાય, એને કહેવાય વિસર્ગ સંધિ. પ્રથમ નિયમ જોયો, બરાબર છે. વિસર્ગની પહેલાં શું આવે? અ આવે. વિસર્ગની પહેલાં શું આવે? અ. ત્યાર પછી વિસર્ગની પછી અ આવે અથવા તો ઘોષ વ્યંજન આવે. જો એવું થાય તો વિસર્ગનો શું થાય? ઓ. કેટલામો નંબર? પહેલા નંબરનો નિયમ. બીજા નંબરનો નિયમ શું કહે છે? વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર આવે, ત્યાર પછી શું આવે પાછળ? અન્ય સ્વર અથવા તો ઘોષ વ્યંજન. બરાબર છે. તો વિસર્ગનો થશે ર. ઓકે. ત્રીજો નિયમ જોઈએ. શું કહે છે? વિસર્ગ પહેલાં ઈ કે એવું આવતો હોય અને વિસર્ગ પછી ક અથવા પ અથવા ત અથવા ફ આવતો હોય. આવો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યંજન સંધિમાં પણ જોયો હતો. તેમાં શું હતું? તેમાં એ હતું ઈ કે ઉ પછી આવે સ. શું આવે? ઈ કે ઉ પછી આવે સ, ત્યાર પછી વત્તા, એટલે કે નવો શબ્દની શરૂઆત શેનાથી થાય? ક પ ટ ફ થી થાય. બરાબર છે. તો ત્યાં શું થતું હતું કે ત્યાં ઈ અને ઉ અને સ આ ત્રણેયની જગ્યાએ શું થાય? ષષ્ઠકોણનો શ. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ છીએ વિસર્ગનો, એટલે કે ઈ ઉ પછીનો વિસર્ગ. બરાબર છે. આનો શું થશે? ષષ્ઠકોણનો શ થશે. શેની સાથે જોડાશે? પછી ક પ ટ ફ જે આવતું હોય ને તેની સાથે. આવું શા માટે થયું? કારણ કે હમણાં જ તમને સમજાવ્યું છે વિસર્ગનો ઉચ્ચાર કેવો થાય? સ જેવો થાય. બરાબર છે. તો આપણે વ્યંજન સંધિ પ્રમાણે જોઈએ તો અહીંયા ઈ પછી સ આવે તો પણ આ નિયમ લાગુ પડશે, અને વિસર્ગ સંધિ પ્રમાણે જોઈએ, બરાબર છે, વ્યંજન સંધિ પ્રમાણે એ થાય અને વિસર્ગ સંધિ પ્રમાણે ઈ ઉ પછી ક પ ટ ફ આવે તો શું થાય? એનો ષષ્ઠકોણનો શ થાય. ષષ્ઠકોણનો શ કેવો આવશે? અડધો આવશે. જોડાશે આગળના શબ્દ સાથે. નિષ્ફળ. બરાબર છે. શું આવ્યું? વિસર્ગ આવ્યું. વિસર્ગ પહેલાં શું છે? ઈ કે ઉ. અહીંયા ઈ છે. બરાબર છે. અને ત્યાર પછી શું આવ્યું? ક પ ટ ફ. તો અહીંયા છે ફ. ત્યાર પછી ધનુષ ટંકાર. તો શું થશે? યસ, ધનુષ ટંકાર. આવી રીતે આનો આ જ નિયમ અહીંયા ખાલી સ લગાવી તો શેનો નિયમ થઈ જાય? એ થાય વ્યંજન સંધિ. ઓકે. નિયમ નંબર 3 હતો. ત્યારના નિયમ નંબર 4ની ચર્ચા કરીએ. તેમાં શું કહે છે કે વિસર્ગ પહેલાં આવે હ્રસ્વ ની અને બીજો શબ્દ શરૂઆત થાય ર, તો એમાં બે ચેન્જ થશે. કઈ રીતના ચેન્જ થશે? જુઓ. પહેલાં થશે વિસર્ગનો લોપ. લોપ થશે. બરાબર. અને ની દીર્ઘ થશે. બે ચેન્જ થાય. ક્યારે ચેન્જ થાય? વિસર્ગ પહેલાં હ્રસ્વ ની હોય અને બીજો શબ્દની શરૂઆત રથી થાય. બરાબર છે. તો બે ચેન્જ થાય. કઈ રીતના ચેન્જ થાય? વિસર્ગ આ બે ટપકા છે તેનો લોપ થાય. સોરી, એટલે કે તે મૂકવાનો નથી, તે ગાયબ થઈ જાય અને તેની જગ્યાએ અહીંયા જે ની છે હ્રસ્વ થાય તે શું થાય? દીર્ઘ. બે ચેન્જ થયા. વિસર્ગનો લોપ થયો અને ની છે હ્રસ્વમાંથી શું થયું? દીર્ઘ. ક્યારે થાય? વિસર્ગ પહેલાં ની હ્રસ્વ હોય, બીજા શબ્દની શરૂઆત ર થી થાય ત્યારે. બરાબર છે. દાખલા તરીકે નિરોગ. એવી જ રીતે બીજો શબ્દ છે નીરસ. વિસર્ગ પહેલાં છે હ્રસ્વ ઈ. બરાબર છે. અને ત્યાર પછી શું છે? ર છે. તો શું થાય? ની દીર્ઘ થઈ જાય અને વિસર્ગ મૂકવાનો નથી. નિયમ નંબર 4 હતો. ત્યાર પછી નિયમ નંબર 5. નિયમ નંબર 5ની ચર્ચા કરીએ તો એવું કહે છે કે શરૂઆતમાં શું હોય? વિસર્ગ હોય, એટલે કે પહેલા શબ્દના અંતે શું હોય? વિસર્ગ. અહીં પહેલા શબ્દને અંતે વિસર્ગ હોય, વિસર્ગના આગળ સ્વર હોય, વ્યંજન હોય, તેની ચર્ચા કરેલી નથી ને આ નિયમમાં. બરાબર છે. નિયમમાં શું યાદ રાખવાનું? પહેલા હોય વિસર્ગ. પ્રથમ શબ્દમાં શું હોય? છેલ્લે વિસર્ગ હોય અને બીજા શબ્દની શરૂઆત શેનાથી થાય? ચ, છ કે શ. તો વિસર્ગનો શું થશે? શ થશે. શું થશે? શરણાઈનો શ. વિસર્ગનો શ થશે. ઓકે. વિસર્ગ પ્લસ ચ, છ, શ. વિસર્ગનો શું થાય? શરણાઈનો શ. અહીંયાથી નિશ્ચિંત. આવી રીતે શ અને જ બંને જોડાયેલા છે. બરાબર છે. અહીંયા ચ હતો પણ નિયમ પ્રમાણે શું કહે છે? વિસર્ગ પ્લસ ચ, છ, શ. બરાબર છે. તો વિસર્ગનો થાય શ. અહીંયા શ અને ચ જોડેલો નિશ્ચિંત એવું થયું.
ત્યાર પછી મનચક્ષુ, મનશ્ચક્ષુ, ત્યાર પછી પુનચ, પુનશ્ચ, આવી રીતે. જ્યારે શ અને ચ જોડાય ત્યારે યાદ રાખો ઉપરનો શ છે શ્રનો, બરાબર છે, અડધો આવે, અને ત્યાર પછી નીચે હિન્દીનો આપણે ચ કરીએ છીએ એવી રીતનું તે લાગે છે, બરાબર છે. એટલે આવું ખાલી દેખાય છે, પણ એ છે શ, બરાબર છે. ક્યારે શ એટલે કે શ થાય, બરાબર છે. વિસર્ગ પ્લસ ચ છ શ, તો વિસર્ગનો થાય શ. નિયમ નંબર 5. ત્યાર પછી આપણે નિયમ નંબર 6. નિયમ નંબર 6 એકદમ સરળ છે. શા માટે? કારણ કે એમાં ખાસ કંઈ કરવાનું છે નહીં. કયા નિયમમાં કંઈ નથી કરવાનું? જો નિયમ પ્રમાણે આવું હોય કે વિસર્ગ પહેલાં ની અથવા તો દુ આવે અને વિસર્ગ પછી સ અથવા શ આવતું હોય તો તેમાં શું કહે છે કે વિસર્ગ યથાવત રહે, એટલે કે વિસર્ગ જેવો હોય તેવો ને તેવો જ રહે અને બીજા આગળ પાછળના શબ્દો પણ તેવા ને તેવા જ રહે, બરાબર છે. વિસર્ગ યથાવત રહે. યથાવત એટલે શું? યથાવત એટલે જેવો હોય તેવો ને તેવો જ, એટલે કે વચ્ચે વિસર્ગ છે તો બધા શબ્દોમાં, આવા શબ્દોમાં વિસર્ગ એવો ને એવો જ રહેશે. દાખલા તરીકે નિહિ એટલે કે શબ્દની શરૂઆતમાં ની આવેલો હોય, બરાબર છે, બીજા શબ્દની શરૂઆત શ થી થયેલી હોય, તો એવા શબ્દોમાં દાખલા તરીકે તમને આપે નિહિશંક, બરાબર છે, તો ચેન્જ નહીં થાય, નિહિશંક આવું જ થશે. આમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થયેલો નથી, વચ્ચે ખાલી સરવાળાની નિશાની છે, એટલે કે બે શબ્દો જોડવાની નિશાની છે એ આપણે દૂર કરેલી છે. બાકી નિહિશંક નિહિશંક છે, બરાબર છે. નિયમ નંબર 6, વિસર્ગ પહેલાં ની કે દુ આવે, વિસર્ગ પછી સ કે શ આવે તો વિસર્ગ યથાવત રહેશે, બરાબર છે. ત્યાર પછી નિહિ શબ્દ, તો શું થાય? એનું એ જ તે નિહિ શબ્દ. ત્યાર પછી સ એટલે કે પહેલાં ની આવતો હોય પછી શું આવતો હોય? સ, બરાબર છે. તો એવા શબ્દની સંધિ નિહિ સંદેહ, તો તેમાં પણ એ જ થાય નિહિસંદેહ. નિહિસ્વાર્થ, તો શું થશે? નિહિસ્વાર્થ. આવી રીતે, બરાબર છે. દુઃખની જોડની પણ કંઈક એવી રીતે સંધિ પણ એવી રીતે થાય, બરાબર. વચ્ચે શું હોય? વિસર્ગ હોય છે. ત્યાર પછી એવી રીતે દુ એટલે કે શબ્દની શરૂઆતમાં વિસર્ગ, વિસર્ગની આગળ દુ આવતું હોય, અહીંયા જેવી રીતે ની આવ્યું છે એવી રીતે દુ આવે અને પાછળ શું આવે? સ આવે, તો એ પણ શું થાય? એવી જ રીતે દુહુ સાધ્ય, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. એવી રીતે દુસ્સાહસ, જુઓ તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી, વચ્ચે ખાલી સરવાળા નિશાની દૂર કરી. શા માટે? કારણ કે બે શબ્દોની સંધિ કરેલી છે. કયો નિયમ છે? નિયમ નંબર 6, આગળ ની કે દુ આવે અને પાછળ સ કે શ આવે, બરાબર છે. ત્યાર પછી નિયમ નંબર 7, આપણી વિસર્ગ સંધિનો છેલ્લો નિયમ શું કહે છે? એવું કહે છે કે પહેલાં આવે વિસર્ગ ને પછી આવે ત કે સ. જેવી રીતે નિયમ નંબર 5માં છે, પ્રથમ શું આવે? વિસર્ગ આવે. વિસર્ગ પહેલાં અ કે ઉ કે સ્વર વ્યંજનની ચર્ચા કરેલી નથી, બરાબર છે. એ પ્રમાણે અહીંયા પણ નિયમ છે. નિયમ એનાથી અલગ છે. જોઈએ આપણે શું કહે? વિસર્ગ આવે પછી ત કે શ આવે, બરાબર છે. તો અહીં વિસર્ગનો સ થશે. શું થશે? સ. વિસર્ગનો થશે સ. ક્યારે થાય? પહેલાં આવે વિસર્ગ પછી ત કે શ આવે તો વિસર્ગનો સ થાય. દાખલા તરીકે નમસ્તે, બરાબર છે, તો શું થાય? નમસ્તે. આવો શબ્દ તો આપણે જોયેલો જ હોય. અહીંયા સ આવેલો છે, બરાબર છે, ત સાથે જોડાયેલો છે. ત્યાર પછી અંતઃ તત્વ, તો શું થાય? અંતસ્તત્વ, અંતસ્તત્વ. ત્યાર પછી નિહિતેજ, તો શું થાય? નિસ્તેજ. આવા શબ્દો આપણે જોયેલા છે. તો નમસ્તે છે એ ખરેખર શું છે? એ બે શબ્દોની સંધિ છે, પણ વચ્ચે શું આવ્યું? અહીંયા નમઃ છે અને ત્યાર પછી છે તે, તો એ થયું સ. તો આવી રીતે કંઈક નિયમ નંબર 7 વિસર્ગ પ્રસ્ત કે શમાંથી શું થાય? સ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ ફરીવાર એકવાર ટૂંકમાં રિવિઝન કરી નાખીએ કે આપણે શું શીખ્યા, બરાબર છે. આજે આપણે શું શીખ્યા? અનુનાસિક સંધિ 2 નિયમ શીખ્યા, બરાબર છે. પહેલું છે મ પ્લસ વ્યંજન, બીજું છે વ્યંજન પ્લસ ન કે મ, બરાબર છે. પ્રથમ છે મ પ્લસ અન્ય વ્યંજન, એટલે કે મ સિવાયનું કોઈ પણ વ્યંજન આવતો હોય એટલે મ પ્લસ વ્યંજન, આવી રીતે આપણે યાદ રાખશું. તો તેમાં શું થાય? મનું અનુસ્વાર, બરાબર છે, એટલે કે ટપકા સ્વરૂપે રૂપાંતર થાય, પરિવર્તન થઈ જાય તો તેની આગળના અક્ષર ઉપર લાગે. બીજા નિયમમાં વ્યંજન પ્લસ ન કે મ, તેમાં શું થાય? જે વ્યંજન છે તે વ્યંજન જે વર્ગનો હોય
તે વર્ગનો અનુનાસિક ન કે મ સાથે જોડાક્ષર રૂપે આવશે. આ અનુનાસિક સંધિના 2 નિયમ. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી વિસર્ગ સંધિ, તેના 7 નિયમો છે, બરાબર. વિસર્ગ એટલે 2 ટપકા, અને 2 ટપકાનો ઉચ્ચાર શેના જેવો થાય? સ જેવો. એટલે જ્યારે અમુક નિયમો એવા પણ છે કે જે વ્યંજન સંધિમાં જ્યારે સની સંધિ થતી હતી ત્યારે એના જેવા નિયમ ટૂંકમાં બનતા હશે. તો તેમાં જોઈએ વિસર્ગ સંધિ કોને કહેવાય? 2 શબ્દો જોડાય, બરાબર છે. પ્રથમ શબ્દને છેલ્લે વિસર્ગ આવતો હોય, ધ્વનિ પરિવર્તન થાય તો આને શું કહેવાય? વિસર્ગ સંધિ. પ્રથમ નિયમ એનો જોયો તો કે વિસર્ગ પહેલાં અ આવે, વિસર્ગ પછી અ અથવા તો ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો થાય ઓ. બીજો નિયમ જોઈએ તો વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર પાછળ શું આવે? અન્ય સ્વર અથવા તો ઘોષ વ્યંજન, તો વિસર્ગનો શું થાય? ર. ત્યાર પછી ત્રીજો નિયમ, એમાં વિસર્ગ પહેલાં ઈ કેવું, પછી વિસર્ગ પછી ક પ ટ ફ આવું આવે, બરાબર છે. તો વિસર્ગનું શું થાય? ષષ્ઠકોણનો શ. ત્યાર પછી 4 નંબરનો નિયમ હ્રસ્વ ની, બરાબર છે. ત્યાર પછી શું આવે? વિસર્ગ આવે ને પછી ર આવે તો 2 ક્રિયા થાય, વિસર્ગનો લોપ થાય અને ની કેવું થઈ જાય? દીર્ઘ થઈ જાય. ત્યાર પછી 5મો વિસર્ગ પ્લસ ચ છ શ, બરાબર છે. તો શું થાય? વિસર્ગનો શરણાઈનો શ. ત્યાર પછી નિયમ નંબર 6, વિસર્ગ પહેલાં કાં તો ની આવે કાં તો તું આવે, ત્યાર પછી સ કે શ આવે, બરાબર છે. તો શું થાય? અહીંયા વિસર્ગ યથાવત રહે, એટલે કે એવો ને એવો લખાય. નિયમ નંબર 6. નિયમ નંબર 7 શું કહે છે? વિસર્ગ પ્લસ ત કે શ, બરાબર છે. તો વિસર્ગનું શું થાય? સ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ચર્ચા કરી સ્વર સંધિ, વ્યંજન સંધિ, અનુનાસિક સંધિ અને વિસર્ગ સંધિ, બરાબર છે. તો સંધિનું ચેપ્ટર ખૂબ સરળ અને સહેલું છે. થોડા ઘણા એના નિયમો છે એ આપણે કલેક્ટ કરવા પડે અને યાદ રાખવા પડે, બરાબર છે. બાકી 1 માર્ક્સ આપણાથી કોઈ પણ ક્યાંય લઈ જાય નહીં. 1 માર્ક આપણને મળી જાય સરળતાથી, પણ ક્યારે? કે જ્યારે આપણું આ ચેપ્ટર છે એના બધા નિયમો છે એ કમ્પ્લીટ મગજમાં ફિટ હોય ત્યારે, બરાબર છે. બાકી વાંચન વધારતા રહેજો, એનાથી ખૂબ હેલ્પ થાય. તો બસ આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.